પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જન્મ સ્થળમાં રંગરોગાન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અહીં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તેઓ તારીખ 1 ઓક્ટોબરના સાંજે જ પોરબંદર આવી જાય તેવી શક્યતા છે અને બીજા દિવસે સવારે 8 વાગ્યે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સફાઈ સૈનિકોના સન્માનના કાર્યક્રમમાં અને મેડિકલ કેમ્પમાં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. ગાંધી જયંતિ ઉપરાંત મુખ્યમંત્રીના આગમનને લઈને કીર્તિ મંદિર ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર ઇમારતમાં હાલ રંગરોગાનની કામગીરી ધમધમી રહી છે. ઉપરાંત વિશાળ ડોમ બનાવવા સહિતની કામગીરી ધમધમી રહી છે. મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, સાંસદ મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. જોકે હજુ સુધી કોઈ નેતાનો વિધિવત કાર્યક્રમ જાહેર થયો નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.